છે એફ&ઓ ગેનર, નાલ્કો, એફ છે એફ&ઓ લૂઝર, કોલગેટ. શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યું છે કોલગેટમાં, જ્યારે નાલ્કોમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શોર્ટ કવર થતા જોઈ રહ્યા છીએ. સારા પરિણામ ને એક ખરાબ પરિણામનું અસર બતાવી રહ્યું છે. બંનેના ચાર્ટ સેટઅપ સમજીએ, કોલગેટ અને નાલ્કો. દેવે, સૌથી પહેલા આપણે કોલગેટની વાત કરીએ. સ્ટ્રક્ચર વીક છે. ઉપરમાં આપણે જોયું છે કે 2 વખત આ સ્ટોકે અટેમ્પ્ટ કર્યો તો સારો એવો 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ક્રોસ કરવાનો, જે અરાઉન્ડ 2725 ની આસપાસ જોવા મળે છે. એ લેવલ સરપાસ નથી થયા અને એ લેવલ્સથી આપણને બેક ટુ બેક પ્રોફિટ બુકિંગ અને એક વેચવાલી જોવા મળે છે. તો ઓવરઓલ સ્ટ્રક્ચર નેગેટિવ છે. ઉપરમાં ડબલ ટોપ ફોર્મેશન જોવા મળે છે. નીચેમાં આપણે સપોર્ટ લેવલની વાત કરીએ તો 2500 ની આસપાસ એક સપોર્ટ છે. એ લેવલ્સ બ્રેક થશે ખરાબ રિઝલ્ટ પછી તો મારા હિસાબે આ કાઉન્ટર હજી નીચે થોડુંક કરેક્ટ થવું જોઈએ 2400 અને 2350 ના લેવલ સુધી. તો ઓવરઓલ સ્ટ્રક્ચર વીક છે. કોલગેટમાં કોઈ ખરીદારીની સલાહ નથી. ઇનફેક્ટ અગર બાઉન્સ બેક આવે ઉપરના લેવલ્સ પર વેચવાલી કરવાની સલાહ રહેશે. ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે 2640 ની આસપાસ. તો 2640 ના સ્ટોપ લોસ રાખીને બાઉન્સ પર વેચવાલી કરવાની સલાહ રહેશે કોલપાલમાં. અને આપણે નેશનલ એલ્યુમિનિયમ નાલ્કોની વાત કરીએ તો મારા હિસાબે 186 ની આસપાસ હમણાં ચાલે છે. આજના દિવસમાં 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આ કાઉન્ટર ટ્રેડ કરે છે અને એક સારું એવું બ્રેકઆઉટ આ સ્ટોકમાં જોવા મળે છે. ઓવરઓલ માર્કેટ સાથે હાયર લેવલ્સથી પ્રોફિટ બુકિંગ બી સ્ટોકમાં જોવા મળે છે. બટ આ સ્ટોક બાય એન્ડ ડિપ્સ કરવા જેવો છે. મારા હિસાબે 185 ની આસપાસ આવે તો આ સ્ટોકમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. એ સપોર્ટ લેવલ્સના કામ કરશે. ઉપરમાં આપણે વાત કરીએ તો 200 સુધીના લેવલ્સ આ કાઉન્ટરમાં આવી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. તો નાલ્કોમાં બાય એન્ડ ડિપ્સ અને કોલપાલમાં આપણે સેલ ઓન રાઇઝ કરી શકાય. કોલગેટ અને નાલ્કો 200નો ટાર્ગેટ, બાયોન ડિપ્સની એક સ્ટ્રેટેજી રાખી શકો છો. બ્રેકિંગ અત્યારે જે અહીંયાથી તમે જોઈ રહ્યા છો ગાર્ડન રીચ ના કાઉન્ટર માટે એક વ્યૂ કરી લઈએ. અહીંયાથી શું છે સમાચાર? તો 25,000ના પ્રોજેક્ટ માટે L1 બીડર કંપનીને જાહેર કરવામાં આવી છે. ઇન્ડિયન નેવીનો જે પ્રોજેક્ટ છે 25,000 કરોડ રૂપિયાનો, એ અહીંયાથી કંપનીને મળતો દેખાડી રહ્યો છે. અને ઇન્ડિયન નેવી દ્વારા 5 NGC જે છે એક એ શિપ માટેના ઓર્ડર મળ્યા છે. નેક્સ્ટ જનરેશન કોર્વેટ્સ જે છે એના માટેના ઓર્ડર કંપનીને મળતો જોઈ રહ્યા છે. એટલે ખાસા એક પોઝિટિવ સમાચાર અત્યારે, અને સ્ટોક 5% અત્યારે જો એક મજબૂતી બતાવી રહી છે. રિકવરી અને ખરીદારી અત્યારે વધતી જોઈ રહ્યા છે. આજે ઇનફેક્ટ કંપની માટે GRSC માટે આપણને સમાચાર પણ હતા કે અહીંયા જે છે કંપનીનો એક ઓર્ડર રદ થયો છે. પરંતુ અત્યારે જે પોઝિટિવ અપડેટ કંપની માટે આવતી જોઈ રહ્યા છે, અત્યારે 2626ના ઓલમોસ્ટ જોઈ રહ્યા છે કે એક ડેઝ હાઈના લેવલ પર કાઉન્ટર અત્યારે પહોંચ્યું છે. GRSC માટે એક દેવેન વ્યૂ લઈએ. કંપની માટે ઘણા પોઝિટિવ સમાચાર, કારણ કે જે નેવી તરફથી 25,000 કરોડનો એક ઓર્ડર પ્રોજેક્ટ જે મળ્યો છે, તો વ્યૂ લઈએ. કંપનીના ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો? ડેફિનેટલી જે ડિફેન્સ રિલેટેડ કાઉન્ટર છે લગાતાર આપણે જોયું છે કે એક સારા અપમૂવ દેખાડી રહ્યા છે. GRSC નો આપણે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ તો બહુ પોઝિટિવ છે. એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવ્યા પછી એક સાઇડવેઝ કન્સોલિડેશન અને આજે ફરી એકવાર એનું બ્રેકઆઉટ. તો મારા હિસાબે ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર બહુ મજબૂત છે. લોઅર લેવલ્સ પર સપોર્ટ લેવલની વાત કરું તો 2470 નો આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય. ઉપરમાં ઓલ ટાઈમ હાઈ લેવલ્સ 2800 ની આસપાસ જોવા મળે છે. તો એ લેવલ્સ ફરી એકવાર ટેસ્ટ થઈ શકે છે. કાઉન્ટર પોઝિટિવ છે. તો આ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ટ્રેલિંગ સ્ટોપ લોસ હોલ્ડ કરી શકો છો. GRSCના લગભગ 5 સેશન્સના રિટર્ન્સ જો 10થી 12% પોઝિટિવ રિટર્ન્સ આપણને ગાર્ડન રીચ દ્વારા અને બનતા જોઈ રહ્યા છે. ખાસી ખરીદારી અત્યારે વધતી જોઈ રહ્યા છે. આ સિવાયના સ્ટોક્સ પર ચર્ચા કરીએ તો ટાટા સ્ટીલનું કાઉન્ટર એક ધ્યાનમાં આવી રહ્યું છે. દેવેન, મજબૂતી ગઈકાલે પણ ગેનર્સમાં હતું. આજે આ ઘટાડામાં ઓલમોસ્ટ ડેઝ લો પર અત્યારે બજાર આવ્યા છે. ત્યારે પણ ટાટા સ્ટીલ અત્યારે તમે જુઓ તો ડેઝ હાઈ બનાવ્યા 162ના લેવલ્સ. કઈ રીતે સલાહ રહેશે? બિલકુલ. ટાટા સ્ટીલની વાત કરીએ આપણે તો એક સારો એવો બ્રેકઆઉટ આ કાઉન્ટરમાં 160 ની ઉપર જોવા મળે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આ કાઉન્ટરમાં એક સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ લેવલ્સ પર જોવા મળે છે. થોડું માર્કેટની વાત કરીએ તો થોડુંક હાયર લેવલ્સથી પ્રેશર આવ્યું છે અને ડે લોઝની તરફ ટ્રેડ થાય છે. તો માર્કેટ અગર એક અહીંયાથી બાઉન્સ બેક અને રિવર્સલ દેખાડે તો મારા હિસાબે મેટલ કાઉન્ટર્સમાં ટાટા સ્ટીલ એક સારું કાઉન્ટર રહેશે, જે ઉપરમાં મારા હિસાબે આવનારા ટાઈમમાં 165 સુધીના લેવલ દેખાડી શકે છે. સપોર્ટ લેવલની વાત કરું તો ઇમિડિયેટલી 159 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સ પર સ્ટોપ લોસ ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય. ફ્રેશ બાઇંગ મારા હિસાબે જ્યાં સુધી માર્કેટમાં એક બાઉન્સ બેક અને રિવર્સલ સારા નથી આવતા ત્યાં સુધી વેટ કરવું જોઈએ. બાકી અગર પોઝિશન હોય તો હોલ્ડ કરી શકાય છે.
હોલ્ડ કરી શકો છો. ફ્રેશ એન્ટ્રી નહીં, ટાટા સ્ટીલ માટેનો વ્યૂ છે. અત્યારે ડેઝ લોના માર્કેટમાં વધુ એક કાઉન્ટર ડેઝ હાઈ પર છે ઝાયડસ લાઈફ. ખાસી ખરીદદારી અત્યારે ત્યાં પણ 1.5% મજબૂતી છે અને ડેઝ લોથી ખરીદારી વધી છે ઝાયડસ લાઈફમાં. અહીંયા ચાર્ટ સેટઅપ દેવેન કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મારા હિસાબે એક કન્સોલિડેટિવ ફેઝમાં કાઉન્ટર ટ્રેડ કરે છે. નીચેમાં 865 લેવલ્સ પર સપોર્ટ છે, ઉપરમાં 915 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. તો જ્યાં સુધી આ લેવલ્સ ની ઉપર કે આ નીચે આ સ્ટોક ટ્રેડ નથી કરતો ત્યાં સુધી આ નો ટ્રેડ ઝોનમાં રહેશે મારા હિસાબે. ઉપરમાં 916 ના લેવલ્સ બ્રેક થાય તો જ 940 ના ઉપર લેવલ્સ જોવા મળી શકે છે. તો મારા હિસાબે અગર કોઈએ હોલ્ડ કર્યું હોય તો નીચેમાં 865 નો એક સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકે. ઓકે, એક હોલ્ડ કરી શકો છો. એક સલાહ ઝાયડસ લાઈફ માટે આપણને બનતી જોઈ રહ્યા છે. ત્યારબાદના કાઉન્ટર માટેનો વ્યૂ લઈએ. એક અદાની પોર્ટના એક ચાર્ટ સેટઅપ પણ સમજીએ. શોમાં ઓલરેડી ફંડામેન્ટલ ચર્ચા થઈ છે. અદાની પોર્ટ દેવેન અત્યારે 0.5% ખરીદદારી જોઈ રહ્યા છે. આમ તો ડેઝ હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પરંતુ સ્ટોક મજબૂત છે. તો આ કંપનીના ચાર્ટ સેટઅપ સમજીએ. મારા હિસાબે ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. અદાની પોર્ટ્સના સપોર્ટ લેવલની હું વાત કરું તો 1360 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને આ કાઉન્ટરમાં હોલ્ડ કરવાની સલાહ છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. હાયર લેવલ્સ પર થોડુંક દબાણ હોઈ શકે છે. 1405 ની આસપાસ આ સ્ટોક ની આસપાસ રેઝિસ્ટન્સ જોવા મળે છે. એ જે રેઝિસ્ટન્સ ક્રોસ થાય તો મારા હિસાબે ઇમિડિયેટ ટાર્ગેટ 1420 અને એના પછી 1440 ના લેવલ્સ આ કાઉન્ટરમાં આવી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. નીચેમાં એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. હોલ્ડ કરી શકો છો 1420ના પહેલા અને ત્યારબાદ 1440 સુધીના લક્ષ્યાંક આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. અદાની પોર્ટના કાઉન્ટર માટેનો વ્યૂ છે. અન્ય સ્ટોક સેલ મેટલમાંથી વધુ એક સ્ટોક પર આજે મેટલ ફરી એક મજબૂતી બતાવી રહ્યું છે. ત્યારે સ્ટીલ ઓથોરિટીમાં 0.5%થી વધુની મજબૂતી દેવેન. વોલ્યુમ બેઝડ બાઇંગ છે, કઈ રીતે સલાહ આપશો? ડેફિનેટલી મારા હિસાબે આપણે જે બી મેટલ કાઉન્ટર્સ આજે ડિસ્કસ કર્યા એક સારી અપમૂવ દેખાડી રહ્યા છે. નાલ્કોની વાત કરીએ કે ટાટા સ્ટીલની કે સેલની તો ડેફિનેટલી એક સારી અપમૂવ આ ઓવરઓલ બધા કાઉન્ટરમાં જોવા મળે છે. આપણે સપોર્ટ લેવલની વાત કરીએ તો 120 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ પર સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. મારા હિસાબે ઉપરમાં કાઉન્ટર 130 અને 132 ના લેવલ્સ દેખાડી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. બટ મારા હિસાબે આજે આના રિઝલ્ટ્સ એક્સપેક્ટેડ છે તો થોડીક વોલેટિલિટી વધી શકે છે. તો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ રહેશે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંથી રાખી શકો છો. સેલ માટેનો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આ સિવાય જે કંપનીના નિફ્ટીમાંથી 2 કંપનીઓના જે નંબર્સ છે, 3 કંપનીઓના, એના પર થોડી ચર્ચા કરી લઈએ. ગ્રાસિમ છે. ગ્રાસિમના પણ આ જે નંબર્સ છે એ પહેલાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘટાડો આજે તો આમ તો ઓવરઓલ માર્કેટના જ સેન્ટિમેન્ટ એવા છે કે બધા સ્ટોક્સ ઘટાડો તે 1% સુધી છે ઘટાડો. પરંતુ ચાર્ટ સેટઅપ દેવેન કઈ રીતે અહીંથી જણાવશો ગ્રાસિમ માટે? ગ્રાસિમની આપણે વાત કરીએ તો હાયર લેવલ્સથી આ સ્ટોકે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવે છે અને એક મેજર સપોર્ટ જે હતું એ આજના દિવસમાં 27 ના સપોર્ટ બ્રેક થયા છે. તો મારા હિસાબે થોડુંક કાઉન્ટરમાં વીકનેસ જોવા મળે છે રિઝલ્ટ પહેલા. નીચેમાં ફર્ધર સપોર્ટની હું વાત કરું તો 2620 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એ લેવલ્સ એકવાર રિટેસ્ટ થઈ શકે અને અગર રિઝલ્ટ થોડા વીક આવે અને આ લેવલ્સ બ્રેક થાય તો મારા હિસાબે આમાં ફર્ધર જે વેચવાલી છે એ કન્ટિન્યુ રહી શકે અને નીચેમાં 2540 ના લેવલ્સ બી આવી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર થોડુંક વીક લાગે છે. હાયર લેવલ્સ પર મલ્ટિપલ રેઝિસ્ટન્સ છે. આ સ્ટોકમાં 2750 ના લેવલ જ્યાં સુધી સરપાસ નથી થતા ત્યાં સુધી કોઈ તેજીનો વ્યૂ નથી. હમણાં ઇનફેક્ટ અગર કોઈના લોઅર લેવલ્સથી પોઝિશન હોય તો એક્ઝિટ કરવાની સલાહ રહેશે અને સ્ટ્રક્ચર નેગેટિવ છે. એક્ઝિટ કરી શકો છો. નેગેટિવ સ્ટ્રક્ચર 2750 ઉપર કોઈ એક તેજીની અહીંયાથી અનુમાન નથી. ગ્રાસિમ પર આ સિવાયના